भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। ભાગવતજીમાં અનુવાદમાં ધ્રુવજીનો પ્રસંગ ગઈકાલે આવ્યો હતો કે ધ્રુવજી ધ્રુવલોકની પ્રાપ્તિ કરી છે. અત્યારે પણ જે ધ્રુવનો તારો આપણે બોલીએ છીએ લૌકિક શબ્દોમાં, લૌકિક ભાષામાં, એ ધ્રુવલોક છે. આ પ્રમાણ છે. મૈત્રેયજી કહે છે આ તરફ ધ્રુવજી વનમાં જ્યારે ચાલ્યા આવ્યા ત્યારે તો ધ્રુવલોકમાં છે, પણ જ્યારે વનગમન માટે આપે પોતાનું પત્ની, પોતાના પુત્રો અને ઐશ્વર્ય, ધન ખજાનો અને સપ્તદ્વીપ, સાતે દ્વીપના જે એક ચક્રવર્તી શાસન કરનારા શાસક, આ બધું જ ત્યાગ કરી અને જ્યારે વનમાં આવ્યા ત્યારે અહીંયા શું થયું તે દર્શન હવે સુખદેવજી પરીક્ષિત રાજાને અને મૈત્રેય મુનિ વિદુરજીને અને પેલા સુતજી સુખદેવજીના કૃપાપાત્ર એ પેલા સનકાદી ઋષિઓને કહી રહ્યા છે કે અહીંયા આ તરફ જ્યાં ધ્રુવજી વનમાં ચાલ્યા ગયા પછી તે ધ્રુવજીના જ પુત્ર ઉત્કલ એ રાજ સિંહાસનનો અસ્વીકાર કરી દીધો. એ મોટા હતા, એમની સત્તામાં એ હતું, પણ એમણે અસ્વીકાર કરી દીધો કારણ કે તેઓ જન્મ મરણરૂપી સંસારના બંધનમાં પડવા માંગતા ન હતા. અંદરથી તેઓ પરમ ભક્ત હતા, પણ બીજાઓની સામે તેમનું વર્તન એ મૂર્ખ, બહેરા, છકેલા અથવા મૂંગા જેવા લાગતા. જેવી રીતે મહાદેવ, શિવજી, જેમને વૈષ્ણવ કહ્યા છે ને સ્વયં મહાપ્રભુજીએ, વલ્લભાચાર્યજીએ, તો પણ એ જે વૈષ્ણવ એટલે કે ભક્ત હોય એ જો સંસારથી અલિપ્ત રહેવા માગતો હોય, સંસારના કાવા દાવામાં એને પડવું ન હોય, તો કેવી રીતે ભક્તિ કરવી એ બધું મહાદેવજીએ આપનામાં જ બધું પ્રગટ કરેલું છે કે જેથી કોઈ ઓળખી શકતું નથી. એવી રીતે આ પણ જેવી રીતે પેલી વેશ્યાની દીકરી એ અંગીકાર કરી લીધી પેલા વૈષ્ણવ થકી, નામ પમાવડાવી દીધું, પછી એને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે હું તો પૂર્ણ પુરુષોત્તમની દાસી છું, હવે હું વેશ્યાની દીકરી નથી. પછી એણે કેવું વર્તન કર્યું? મૂગી, બેરી, મૂઢ, બાઘી અને પેલી કંટાળી ગઈ અને છેવટે ત્યાગ કરી દીધો. અહીંયા બરાબર કામ કરે, અહીંયા બરાબર મગજ કામ કરે એનું વૈષ્ણવ સાથે. આ રીત છે સંસારથી છૂટા પડવાની. સંસારના બંધનમાં પડવા માંગતા ન હતા. અંદરથી તેઓ પરમ ભક્ત હતા, પણ બીજાઓની સામે તેમનું વર્તન મૂર્ખ, બહેરા, છકેલા અથવા મૂંગા જેવા લાગતા, પરંતુ ખરેખર તેવા ન હતા. તેથી કોઈ પણ તેમને જાણી શક્યું નહીં. તેથી કુળના વૃદ્ધો, વડીલો, મંત્રીઓએ તેમને મૂર્ખ અને પાગલ સમજીને તેમના નાના ભાઈ વત્સરને રાજા બનાવ્યો. તેમના વંશમાં આગળ જતા અંગ રાજા થયા, જેમની પત્ની સુનીતાએ ઘાતકી કર્મ કરવાવાળા વેનને જન્મ આપ્યો. એટલે કે અંગને જે વેન નામનો પુત્ર થયો એ મહાઘાતકી હતો, જેની દૃષ્ટતાથી ત્રાસી જઈને રાજા અંગ વનમાં ચાલ્યા ગયા હતા. ત્યારે વિદુરજીએ પૂછ્યું, હે મૈત્રેયજી, મહારાજ અંગ તો મહાત્મા હતા, તો તેમનો પુત્ર વેન આવો દૃષ્ટ કેવી રીતે પાક્યો, જેને કારણે રાજવૈભવ છોડીને વનમાં જવું પડ્યું? અને તેમના પુત્ર વેનના કરતૂતો તથા તેની શું ગતિ થઈ તે પણ અમને સંભળાવો. ત્યારે મૈત્રેયજીએ કહ્યું, રાજા અંગની પત્ની સાક્ષાત મૃત્યુદેવીની પુત્રી હતી, મૃત્યુદેવની પુત્રી હતી. આ મૃત્યુદેવ એટલે કાલદેવ, જે વર્ણન આવ્યું ને હમણાં, ધ્રુવજીને લેવા આવેલા પછી એમના માથે હાથ પગ મૂકીને ગયા ઉપર, એ કાલદેવ એટલે મૃત્યુદેવ. જેમ આપણા એ ગઈકાલે કહેવાનું ચૂકી ગયો હતો, મૃત્યુદેવ અને યમદૂતો એ બંને વચ્ચેનો ભેદ
એ વાતમાં ચૂકી ગયો, અત્યારે કરી દઉં વાત નીકળી એટલે. મૃત્યુદેવ એ આધિદૈવિક સ્વરૂપ છે. જેવી રીતે યમદેવ તો એ જે વાહન પાડો એની પર બેસે અને જે હાથમાં પાશ રાખે, એ યમદેવ એ કાલ જે છે એના દેવતા છે, ધર્મદેવ કહે છે અને ધર્મરાજ બી કહે છે, કારણ કે ન્યાય કરે છે પણ કઠોર છે. પણ એમનું પણ આધિદૈવિક શરીર છે. જે શરીરથી તો આપના લગ્ન જેમની સાથે થયા, યમદેવ જેમનાથી ઉત્પન્ન થયા એ સૂર્યદેવ છે. તો યમદેવ એ દેહ સાથે દેહથી જ પ્રગટ થયા છે. તો જ આપણે જાણીએ છીએ કે યમુનાજી એ એમના સગા બહેન છે. એ બંને જોડિયા છે. સૂર્યદેવને જે પત્ની હતી સંજ્ઞા, એમનાથી આ પ્રગટ થયા છે, યમુનાજી અને યમરાજા. એટલે બંને સાથે પ્રગટ થયા છે. ભાઈ છે, બહેન છે, સગા ભાઈ બહેન. એટલે રક્ષાબંધનમાં એ પ્રસંગ હું મૂકીશ કે રક્ષા બાંધે છે અને માગે છે શું યમુનાજી ભેટમાં? તો એ આ જ કે જે પૈપાન કરે યમુનાજીનું, એને પછી યમદૂતો સ્પર્શ કરી શકતા નથી. તો આ સનાતન માર્ગમાં આ બધાના આધિભૌતિક, આધિદૈવિક બધાના સ્વરૂપો છે. આ જે મૃત્યુદેવ છે એ યમદેવ નથી, યમદૂત પણ નથી. મૃત્યુદેવનું કાર્ય ખાલી આ પંચ મહાભૂત જે નાશવંત શરીર છે એનું જ્યારે ગરડું થાય કે એનો સમય આવી જાય ગમે ત્યારે કાળ કર્મને કારણે, તો એમાંથી દેહમાંથી જીવને છૂટો પાડી દે, આટલું જ કાર્ય. પછી એ ખસી જાય, પછી એમને કોઈ લેવા દેવા નહીં. પછીનું કાર્ય એનો કર્મ સારું છે તો એને સ્વર્ગલોકમાં લઈ જવા માટે ઇન્દ્રદેવના દૂતો આવે છે. કારણ કે પુણ્યો કર્યા છે વ્યર્થ ના જાય. જેટલા પણ પુણ્યો કર્યા છે એનું ફળ એને આપવું જ પડે. કર્મનો સિદ્ધાંત છે આ. જો એને પાપ કર્મ બહુ જ કર્યા છે તો યમદૂતો આવી જાય. જેમ કે અજામિલ, જેણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો, માતા પિતાનો ત્યાગ કર્યો, વેશ્યાને ઘરમાં રાખી, 9 કે 10 પુત્રો થઈ ગયા, શિકાર કરતો, લૂંટી લેતો, હિંસા કરતો. એ પહેલાના બધા પુણ્ય કર્મો હતા. બરાબર સમયસર માતા પિતાની સેવા કરતો અને એક પત્ની સિવાય બીજી સ્ત્રી પર નજર ન નાખતો. અને જે કર્મકાંડનો એ સમય હતો ત્રેતા કે દ્વાપરનો, એ કર્મકાંડ પણ બરાબર કરતો. અગ્નિ એના ઘરે પ્રગટેલી રહેતી, હોમ હવન કરતો. આ જે પુણ્યના ફળ હતા અને પેલું પાપ કર્યું એના ફળ, એનો છુટકારો નથી, બંને ભોગવવાના છે. પણ એનું પાપ કર્મ જે હતું એ પહેલા ભોગવાય, શુદ્ધ થાય, પછી એને પેલો સ્વર્ગ મળવાનું હતું, જે કરેલા કર્મો સારા હતા એનું. આવું છે. પણ એમનું જે કર્મ છે મૃત્યુદેવનું, એ માત્ર જીવને કાઢવાનું. પણ જ્યારે બહુ પાપી હોય તો પછી મૃત્યુદેવ નથી આવતા, સીધા યમદૂત આવે છે. તો યમદૂત જ્યારે આવે ત્યારે પાપી જીવ સમજવો, પણ મૃત્યુદેવ આવે એ તો એમનું કર્મ છે, દેહ છોડાવવાનું કર્મ કરે છે. એ ગઈકાલે ચૂકી ગયો હતો. તો એ મૃત્યુદેવની પાછી પત્ની હોય, જેમ યમરાજા છે તો એમની પત્ની છે, સૂર્યદેવ છે એમની 2 પત્ની હતી, એક સંજ્ઞા એક છાયા. હવે ખરેખર 2 પત્ની નહોતી, એક જ પત્ની હતી સંજ્ઞા. પણ સંજ્ઞાની સાથે સૂર્યદેવને કંઈક વાતનો ખટકો હતો કે સૂર્યદેવને પોતાનું તેજ, સૂર્યનારાયણ છે એટલે પોતે જે દેહમાં છે એ દેહમાં એટલું તેજ છે કે એનો અહંકાર હતો. એની સામે સંજ્ઞા એમને આછી લાગતી હતી. એમને એમ લાગતું હતું કે જોડું જાણતું નથી. આવો એમના માટે દ્વેષ ભાવ રાખતા હતા. એટલે સંજ્ઞા જે રાણી છે, સૂર્યદેવની પત્ની છે, એને દુઃખ થયું કે હું પણ હવે તપ કરવા જાઉં અને હું પણ તેજવાન થઈને આવું, કે જેથી કરીને મારા પતિનો ગમું, સૂર્યનારાયણને. તો સંજ્ઞા એક તરફ એમ પણ જુએ છે કે જો મૂકીને જઉં તો મારો ધર્મ જતો રહે, પતિને મૂકીને જવાથી. એટલે સામર્થ્યવાન હતી, એટલે એણે પોતાના જેવા જ રૂપવાળી એક બીજી સ્ત્રી પ્રગટ કરી. એને છાયા કહેવાય છે. જેવી રીતે સીતા માતાને લઈ ગયા રાવણ, પણ ખરેખર તો અગ્નિમાં પ્રવેશી ગયા હતા સીતા માતા. પછી છાયા સ્વરૂપે રાખ્યા હતા બહાર. એ પણ એવા જ દેખાય, એવો જ દેહ, બધું એવું જ હોય, પણ એને છાયા કહેવાય, જે રાવણ લઈ ગયો તે. બાકી તો સ્પર્શ ના કરી શકાય ને પ્રભુની અર્ધાંગિનીને. એવી રીતે અહીંયા પણ આ સંજ્ઞાએ પોતાની જે છાયા સમાન, પોતાના જેવું આબેહૂબ શરીર આપે ત્યાં મૂકી રાખ્યું, જે સેવામાં રાખ્યું. અને એ પણ બધી જ સેવા કરે જેમ પોતે કરે, પણ પોતે ચાલી ગઈ તપ કરવા. એટલે હવે સૂર્યનારાયણે જ્યારે સમય થયો અને એની સાથે કામ સુખનો અનુભવ કર્યો, એમાં જે પુત્ર બીજ રૂપે પ્રગટ થયો એ શનિદેવ,
જેમનું પ્રાગટ્ય છાયામાંથી થયું છે. છાયા એટલે આ રીતની પત્નીમાંથી, એક જ પત્ની પણ એનું સ્વરૂપ જુદું, અને એમનું જે વર્ણ હતો એ શ્યામ હતો. એટલે સૂર્યનારાયણ ભગવાનને એના પ્રત્યે જરાય પ્રેમ નહીં, અને એટલે જ એમના બે વચ્ચે બાળપણથી જ એમને વૈમનસ્ય વેર થઈ ગયું કે મારો પિતા થઈને મને પ્રેમ નથી કરતો. એટલે પછી એમણે પણ તપ કર્યું અને એવું સામર્થ્ય મેળવ્યું કે બધા ગ્રહો એ એમનાથી ભયભીત થઈ જાય. શિવજીના કૈલાસ તરફ જ્યારે એકવાર શનિદેવ આવી રહેલા, તો શિવજીએ પણ સૌ લોકોને અનુભવ કરાવવા માટે કે આમનો પ્રભાવ કેવો છે, આપ પણ ગુફાની અંદર જઈને સંતાઈ ગયા હતા. રાવણે પણ જાણ્યું કે આ જે એવા છે કે જે મને બધું ઊંધું કરી નાખશે, એટલે સૌથી પહેલા શિવજીને શનિને પકડીને એના પગમાં દોરડું બાંધીને એમને કૂવામાં ઊંધા લટકાવી દીધા હતા. કૂવામાં એટલા માટે કે એની દ્રષ્ટિ મારા લંકા ઉપર ના પડે. આ બધી ચર્ચા એટલે મેં કરી કે આ બધાના આધિદૈવિક દેહ છે. એમના મૃત્યુદેવ છે એ પણ આધિદૈવિક દેહ છે. એની પણ પત્ની સુનીતા, એની પત્ની એનાથી જે દીકરી થઈ એ આ છે. હા, એની પત્ની એનાથી દીકરી થઈ એ આ સુનીતા, અને એ દીકરી પરણાવી છે અંગરાજા સાથે. એટલે એમનો દીકરો શા માટે ઘાતકી થયો એ કારણ અહીંયા આવ્યું. હવે વેનને જન્મ આપ્યો, કારણ કે કાળદેવની પુત્રી છે, તેનો સ્વભાવ કેટલો ક્રૂર હોય. એ લોકોને તો દયા જ ના હોય ને, કાળદેવને દયા ના હોય, જીવ કાઢવાનો હોય, ખેંચી લેવાનો હોય, એટલા માટે તો એવો પુત્ર થયો એ દીકરીથી, જેની દૃષ્ટતાથી ત્રાસી જઈને રાજા અંગ વનમાં ચાલ્યા ગયા. ત્યારે વિદુરજીએ પૂછ્યું કે હે મૈત્રેયજી, મહારાજા અંગ તો મહાત્મા હતા, તો તેમનો પુત્ર વેન દૃષ્ટ કેમ થયો, જેને કારણે રાજવૈભવ છોડી વનમાં જવું પડ્યું, અને તેમના પુત્ર વેનના કરતૂતો તથા તેની શું ગતિ થઈ તે સંભળાવો. ત્યારે મૈત્રેયજીએ કહ્યું કે રાજા અંગની પત્ની સાક્ષાત મૃત્યુદેવની પુત્રી હતી, તેથી જન્મથી તે વેન પણ અધાર્મિક થયો. વેન નાના બાળકો મેદાનમાં રમી રહ્યા હોય તેને મારી નાખતો. સૌ કોઈ એનાથી ત્રાહિમામ પોકારી ગયા. પિતા અંગ જે હતો તેણે સુધારવાના ખૂબ પ્રયત્નો કર્યા, કારણ કે ભવિષ્યમાં સિંહાસન આણે સંભાળવાનું છે. આવું કરે તો સિંહાસન ઉપર રાજા તરીકે બેસી નહીં શકે. એટલા માટે તેનાથી તેમને વૈરાગ્ય પ્રગટ થવા લાગ્યું. જોયું કે આ તો રોજે રોજ આની ક્રૂરતા, આની ફરિયાદો વધતી જાય છે. હવે એમને સંસારમાંથી રસ જવો એટલે કે વૈરાગ્ય. સંસારમાંથી રસ જતો રહે પછી એને વૈરાગ્ય કહેવાય. તેઓ મનોમન કહેવા લાગ્યા કે જેમને પુત્રો નથી તેમણે જરૂર પૂર્વજન્મમાં શ્રી હરિની આરાધના કરી હશે, તેનાથી તેમણે કુપુત્રથી થતો અસહ્ય ક્લેશ સહન કરવો પડતો નથી. જે પુત્ર પાપ કરે છે તેના ભાગીદાર તેનો પિતા પણ થઈ જાય છે. સૌથી સાથે વેર બંધાય છે, ઘરમાં રહેવું પણ અસહ્ય થઈ જાય છે. એવા સંતાનોને જન્મ આપવાનું કોણ ઈચ્છા રાખે? તે એક મોહનું બંધન જ છે. હું તો સુપુત્ર કરતાં કુપુત્રને વધુ સારો સમજું છું, કારણ કે સુપુત્રનો ત્યાગ કરવામાં ભારે દુઃખ થાય છે, જ્યારે કુપુત્ર ઘરને નરક બનાવી દે છે. તેથી ઘર છોડીને પ્રભુની પ્રાપ્તિ માટે વનમાં જતા કોઈ પણ મોહમાયાના બંધન નડતા નથી. કારણ કે સ્નેહ લાગણી હોય ને પછી જે ધ્રુવજીએ છોડ્યા હશે રાજભવનને, પોતાના બાળકોને, ઉત્કલ વત્સરને, કેટલું બધું કષ્ટ પડે. ભરત રાજા, જળ ભરતનો પ્રસંગ આવશે હવે આના પછીના અધ્યાયમાં, સ્કંદમાં, 5મા સ્કંદમાં. એમાં પણ જળ ભરત પૂર્વે જે ભરત રાજા હતા, ઋષભદેવના 100 સંતાનોમાંથી મોટા, એમને પણ પોતાના સંતાનો અને અખંડ ભૂમંડળનું રાજ્ય, જેમના નામથી આપણા દેશનું નામ ભારત પડેલું છે, એ પ્રસંગ આવશે, એમાં લઈશું વિસ્તારથી. બહુ દુર્લભ, અઘરું છે પોતાના સ્નેહ કરતા બાળકોને છોડીને પછી વનમાં જઈને ભગવદ પ્રાપ્તિ કરવી. પણ જ્યારે કોઈ આવો પુત્ર પાકી જાય તો આવો ભાવ રાખવો, એવું કહે છે આ અંગરાજા કે રાખો રાખો હૈયામાં એ ભાવ, લીલા ઈશ્વરની, દુઃખ દેનારા સાચા ઉપકારી થતા, દુઃખ દેનારા સાચા
ઉપકારી થતા, પ્રભુ પાસે એ ખેંચીને લઈ જતા, અંતે આપે અનેરો એ લાવ, કૃપા ઈશ્વરની રાખો રાખો હૈયામાં એ ભાવ, લીલા ઈશ્વરની. આ પ્રમાણે વિચારતા વિચારતા મહારાજ અંગને રાત્રે ઊંઘ આવી નહીં. તેમનું ચિત્ત ગૃહસ્થીમાંથી વિરક્ત થઈ ગયું. અડધી રાત્રિએ ઊભા થયા અને સૌને સૂતા છોડીને ચૂપચાપ રાજવૈભવનો ક્ષણમાં ત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે જાણ થતાં જ બધા જ શોક વિહવળ થઈને ચારે દિશામાં શોધવા લાગ્યા, પણ ન મળ્યા. તેમણે મુનિઓને આ વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારે ભૃગુ વગેરે મુનિઓએ વિચાર્યું કે રાજ સિંહાસન ખાલી રહે તો ચોર લૂંટારા બેફામ બની જાય. તે ભયથી મંત્રીએ ના કહી. છતાંય એટલે જે અસમંજસ સ્થિતિ કેવી આવી કે આ જે અંગ હતો એ તો ધર્મથી પાલન કરતો હતો પ્રજાનું, માતા પિતાની જેમ વાત્સલ્યપૂર્વક. પણ હવે આનો એક જ પુત્ર છે અને રાજાનો પુત્ર એટલે રાજા જેવું સામર્થ્ય એનામાં હોય, પિતાનું જો તેજ પુત્રમાં આવે. પણ આ તો દૃષ્ટ હતો, કારણ કે આની અંદર માતાના ગુણો આવેલા. જુઓ, મહાભારતમાં જે પાત્રો છે એમાં પિતા વ્યાસજી છે, પણ પુત્રોની માતા અલગ અલગ છે. જે સત્યવતીજી થયા તે, સત્યવતીના જે દીકરાની વહુજીથી થયા તે, એ બધી માતાઓ જુદી જુદી છે. વિચિત્ર વીર્યનો જે બે પત્નીઓ હતી, અંબિકા અંબાલિકા, તો અંબાલિકાનો જે સંસ્કાર હોય એમના પુત્રમાં આવે. પછી એક વિદુર જે જન્મ્યા એ દાસી હતી, પણ એ બહુ નીતિવાન અને સેવા કરીને પ્રસન્ન કરીને સમાગમ કર્યો વ્યાસજીથી. તો એ જે પુત્ર થયો એ સાક્ષાત ધર્મરાજ વિદુરજી થયા. પણ અંબાલિકાએ જે કર્યો એમાં તો એ તેજ પણ સહન ના કરી શક્યા વ્યાસજીનું. તો એક જણ પીળી પડી ગઈ એટલે એને પાંડુ થયા, અને એકે તો નેત્રો જ બંધ કરી દીધા વ્યાસજીના તેજને જોઈને, મુખારવિંદને એ વખતે દેહને જોઈને. એટલે એને પુત્ર આંધળો થયો. એટલે માતાના સંસ્કાર જે છે એ તો બહુ મહત્વના છે. હવે આની તો માતા જ સાક્ષાત કાલદેવની દીકરી છે, એટલે એનો તો કેવો પ્રભાવ હોય. એટલે આ મંત્રીએ ના પાડી કે તમે આને રાજા બનાવશો તો લૂંટારાઓ તો બરોબર છે કે લૂંટીને પછી એમના સ્થાને ચાલ્યા જશે, પણ આ તો રોજનો લૂંટારો બની જશે. પણ હવે એક સ્થિતિ એવી આવી કે ભગવાનની ઉપર વિશ્વાસ રાખીને કે ભગવાન જ કંઈક નિવેડો કરશે, પણ એક વખત તો રાજા બનાવવા પડશે. કેમ કે જ્યાં ખબર પડે છે કે રાજા નથી જે ગામમાં, તો આજુબાજુથી જે લૂંટારાઓ છે એ તો નાના બાળકોને, સ્ત્રીઓને લૂંટી જાય, ધન લૂંટી જાય, એ બરબાદ થઈ જાય છે. એટલા માટે થઈ ને દૃષ્ટ વેદને રાજા બનાવી દીધો. સુનિતાએ કીધું કે મારો દીકરો રાજા બને, હું જોવા ઈચ્છું છું. માં એ તો માં જ હોય ને, એને તો દીકરામાં કોઈ અવગુણ દેખાય નહીં, જેમ ભૌમાસુર માટે ભૂમિદેવીને. તેણે રાજા બનતાની સાથે જ યજ્ઞ તથા ધર્મ કાર્ય બંધ કરાવી દીધા અને પ્રજાને પીડવા લાગ્યો. ત્યારે સમર્થ મુનિઓ તેની પાસે આવ્યા અને તેનું કલ્યાણ થાય અને ધર્મ કાર્ય ફરી શરૂ થાય તેવું કરવા તેને ઉપદેશ આપીને સમજાવ્યો કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય અને રાજાને મનવાંછિત ફળ પણ મળે અને તેને નરકમાં ના જવું પડે. આ બધી સમજ એને આપવા માટે ઉપદેશ કરી રહ્યા છે. પણ એ બધા સામર્થ્યવાન મુનિઓ છે. સામર્થ્યવાન એટલે ધારે કરી શકે એટલું બધું તપનું તેજ છે, બ્રહ્મ તેજ છે. પણ આ અંગને ખબર નથી, આ વેન રાજાને, કે આ લોકો કેટલા સામર્થ્યવાન છે. ત્યારે વેને કહ્યું કે તમે લોકો તો મહામૂર્ખ છો. રાજા જ ભગવાનનું રૂપ કહેવાય છે. તેથી તમે વિષ્ણુની પૂજા અને તેના યજ્ઞો બંધ કરીને મારી જ પૂજા અને મારા જ યજ્ઞો શરૂ કરી દો. હું તમારું કલ્યાણ કરવા સમર્થ છું. આ સાંભળતા જ મુનિઓ અત્યંત ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે મારી નાખો, મારી નાખો. આ તો જન્મથી જ દુષ્ટ પાપી છે. કેમ કે અત્યાર સુધીના પાપ કર્મો એને કરેલા છે એ બધા આ લોકોને યાદ જ હોય, એટલે કહ્યું મારી નાખો.
યજ્ઞ બંધ કરાવે. આ તો જન્મથી જ આ રાજ સિંહાસનને લાયક નથી, કારણ કે આ નફટ સાક્ષાત ભગવાન વિષ્ણુની નિંદા કરે છે. ઓહો, જેમની કૃપાથી આને આટલું ઐશ્વર્ય મળ્યું છે તેમની જ નિંદા કરે છે. તેથી માત્ર હુંકાર કરીને મુનિઓએ તે વેદને મારી નાખ્યો. આપણા ભારત દેશના મુનિઓની સામર્થ્યની તો તમે સરાહના કોઈ રીતે કરી શકો? કશું કરવું ના પડે, હથિયારની પણ જરૂર નહીં. હુંકાર, આટલું જ કહ્યું અને પેલો પડી ગયો. કેટલો સામર્થ્યવાન હતો એ! કારણ કે પિતાના જેવા જ પ્રતાપ, બળ સાથે, ઓજ તેજ સાથે જન્મેલો, પણ આટલો હુંકાર જ કાફી. એટલે તો પ્રભુના હરતા ફરતા ન્યાયાધીશો છે આ મુનિઓ. મોટા મોટા ક્ષત્રિયો પણ જે કોઈના કાબુમાં ના રહે, પણ અમને જુએ એટલે ઢીલા પડી જાય. ઓહો, જેમની કૃપાથી આને આટલું ઐશ્વર્ય મળ્યું અને મારી નાખ્યો. પછી મુનિઓ પોતપોતાના આશ્રમમાં ગયા. ખબર છે કે પ્રભુ બધી વ્યવસ્થા કરશે. પ્રભુ ભાગવતજીમાં સ્પષ્ટ કહ્યું છે ભગવાને બ્રહ્માજીને કે તમે એવું ના માનતા કે તમે આ સર્જન કરશો ને તમે જ આના પિતા. ના ના ના, તમારા જેવા કેટલાય બ્રહ્માઓ પ્રગટ કર્યા છે મેં. આ વખતે એ વખતે બી હું હતો, અત્યારે પણ હું છું જ. તમે ના માનતા કે તમે આ બધું કરશો, હું જ કરીશ. અને તમે નહીં હોવ ને તો હું તો રહેવાનો જ છું. એટલે આ સર્જન કર્યું છે મેં જે સૃષ્ટિનું, એ ભલે મરે ને જન્મે પણ હું તો કાયમ માટે છું. એ આ બધા સામર્થ્યવાન મુનિઓ જાણે છે. એટલે મુનિઓ નિશ્ચિંત થઈ પોતપોતાના આશ્રમમાં ગયા કે પ્રભુ કંઈક લીલા કરશે હમણાં, જુઓ. ત્યારે તે વેદની માતા સુનીતા મંત્રો વગેરેની શક્તિ વડે પોતાના પુત્રના શબનું રક્ષણ કરતી રહી. હવે એ શબને સાચવી રાખ્યું છે, કેમ કે આ લોકો પાસે તો વેદમાં તો એવા એવા રહસ્યો છે કે મંથન કરીને બી, શરીરનું મંથન કરીને બી પ્રગટ કરી શકે. વેદને મંત્રોને તો કોઈ પહોંચી ના વળે. જેવી રીતે જે પેલા પરશુરામજી થયા અને વિશ્વામિત્રજી થયા, તો એમાં તો ચરુ હતો, એકમાં બ્રહ્મ તેજ હતું, એકમાં ક્ષાત્ર તેજ હતું. એક પત્ની માટે, એક સાસુ માટે. સાસુને એમ કે મારા જમાઈએ એમની પત્ની માટે સારું કર્યું હશે. ખરેખર એ લોકો ક્ષત્રિય હતા અને ક્ષત્ર તેજ જ પ્રગટ કરીને એમાં ભરેલું હતું વેદ મંત્રોથી. અને એણે માન્યું કે ના, મારી દીકરી માટે જમાઈએ વધારે સારું ચરુ પ્રગટ કર્યો હશે, એટલે એ લઈ લીધો. એ તો પોતે ખરેખર બ્રાહ્મણ હતા, બ્રહ્મ તેજ પધરાયેલું હતું, એટલે પોતે પી ગયા એ ચરુનું જે હવિષ્ય. તો એ બ્રહ્મ તેજવાળા પ્રગટ થયા ક્ષત્ર તેજને બદલે વિશ્વામિત્રજી, કે જે ક્ષત્રિય શરીરમાં જન્મ્યા છતાં બી બધું ક્ષત્રિયપણું છોડીને બ્રહ્મ તેજ માટે તપ કરીને પામી ગયા. અને અહીંયા બ્રાહ્મણ થવો જોઈએ પુત્ર, અને બદલે ક્ષાત્ર તેજનું પછી, કારણ કે સાસુએ આપી દીકરીને, તો ક્ષાત્ર તેજવાળું હતું, એ પી ગયા. તો એમાંથી તો પછી પરશુરામ થયા ક્ષાત્ર તેજવાળા બ્રાહ્મણના ઘરમાં. તો એવું પરાક્રમ કે ક્ષત્રિયો બધા કંટ્રોલમાં આવી ગયા. પ્રભુની લીલાઓ, વેદ મંત્રને કોઈ પહોંચી ના વળે. આ બધી વાતો સનાતન ધર્મના પ્રેમી ભક્તો માટે છે, અન્યથા તો કોઈ અર્થ નથી આ સાંભળવાનો. ના સાંભળતા બીજા કોઈ, જેથી કરીને તમારા સ્વાસ્થ્યને હાનિ થાય. કારણ કે આ શબ્દને આવી રીતે મંત્રની શક્તિ વડે પોતાના પુત્રના શબ્દનું રક્ષણ કરતી રહી. પછી શું થયું? હવે આ રાજ સિંહાસન ખાલી પડ્યું. ચારે દિશાઓમાંથી ચોર લૂંટારાઓએ આક્રમણ કરી દીધું. દેશમાં અરાજકતા ફેલાઈ. જેવી રીતે આપણા દેશમાં રાજા કોઈ હતો જ નહીં. જ્યાં નરેન્દ્ર મોદીને પ્રભુએ નિમિત્ત બનાવ્યા છે અને જે આપનું તેજ પધરાવ્યું છે પ્રભુએ, એ દેખાય છે કે નરેન્દ્ર મોદીનો પહેલાનો ફોટો વિડીયો જુઓ, મનુષ્ય જેવો. અત્યારે જુઓ, બ્રહ્મ તેજથી સંપન્ન છે. તો આ જે ભારત દેશ છે એ પહેલાં જ્યારે જેના હાથમાં હતો એ લોકોને તો સનાતન અને આવી રીતે જ સેમ આવું જ, જે આ વેન રાજા હતો એવા જ હતા એ જે બીજી પાર્ટીવાળા, કોંગ્રેસ પાર્ટીવાળા, કે જેમણે આપણા દેશને લૂંટવાનું જ કામ કર્યું છે સતત. પણ હવે જો આ રાજા સામર્થ્યવાન આવ્યા તો આજે કેવી સાધારણ પ્રજાને કેવી સુખ સુવિધા મળી રહી છે. હું તો એક નાનું દ્રષ્ટાંત આપીશ કે પ્રજાને જ આ ભગવાન માને છે મોદી, અને એ પ્રજાને સુખી કરવા માટે આપણે જે એક નાનું ઉદાહરણ આપું છું. અત્યારે ઘણું બધું છે જ્યાં પાર નથી આવતું, એટલું બધું રોજ નવા નવા સમાચારો આવે છે. આટલા બ્રિજ થયા, આટલા રેલવે સ્ટેશન થયા, આટલા એરપોર્ટ થયા, એ જવા દો. એક નાનું ઉદાહરણ આપી આજનો પ્રસંગ અહીંયા
અધૂરું રાખું છું. અમદાવાદમાં મેટ્રો જે રેલવે સ્ટેશન બનાવ્યા છે, ભલે અત્યારે 4 જ છેડા છે, એક તો થલતેજથી પછી આ બાજુ વસ્ત્રાલ સુધીનો, ને એક અહીંયા એપીએમસીથી પેલી બાજુનો જે આવે છે કોટેશ્વર, છેક ત્યાં સુધી છે, ગાંધીનગર સુધી. પણ જે ટેકનોલોજી ઉપયોગ કર્યો છે, પહેલાં તો એમ લાગે કે આટલે ઉપર કોણ ચડશે, મને તો એમ જ હતું અત્યાર સુધી કે આ ફેલ જશે. પણ જ્યારે પ્રથમ વખત મેં એનો ઉપયોગ કર્યો ત્યારથી હું એટલો આશ્ચર્યચકિત છું, કેમ કે ત્યાં કોઈને ઉપર ચડવા માટે પગ પણ ઊંચો નથી કરવાનો. એક મોદીનો જે ભાવ છે કે જે સાધારણ જન છે એને અમારે સુખ આપવું છે, તો આ એવું સુખ આપી દીધું કે એણે પગ ઊંચો નથી કરવાનો. લિફ્ટ પણ રાખી છે, જેને એમ થાય કે એક્સેલેટર એટલે પગ સીડી ચડતી હોય જે જાતે ને જાતે, એમાં ના ફાવે તો લિફ્ટ પણ રાખી છે, 2 ઓપ્શન, એટલે પગ ઊંચો નથી કરવાનો. અહીંથી 13 રૂપિયામાં હું થલતેજ પહોંચું છું. દર રવિવારે હું એન્જોય કરવા જાઉં અલગ અલગ જગ્યાએ મેટ્રોમાં, એક બિહાર માટે, તો હું એ મેટ્રોનો ઉપયોગ કરું છું. તો 13 રૂપિયા 50 પૈસામાં જીવરાજ પાર્ક સ્ટેશનથી થલતેજ સુધીના 13 રૂપિયા 50 પૈસા થાય છે. એ તો જવા દો, પૈસા તો ના બરાબર છે, સંપૂર્ણ એર કન્ડિશન છે. દર 5 મિનિટે ટ્રેન આવે, તમે ગયા એટલે પાછળ બીજી 5-7 મિનિટે બીજી, બપોરનો સમય હોય તો 12-15 મિનિટે આવે. ટ્રેન સંપૂર્ણ સેન્ટ્રલાઇઝ એસી, એકદમ ચિલ્ડ, કોઈ અવાજ ના આવે, કોઈ વચ્ચે લાલ સિગ્નલ પણ ના આવે, કારણ કે બધું હાઇટ ઉપર મેનેજ કરેલું છે આખું એનું રૂટ. એટલે એ તમે જે સ્પીડ જુઓ, તો હું બેઠો હજી તો જીવરાજ મહેતાથી, તો હજી તો બેઠો નથી ને ત્યાં તો પહેલાં એનાઉન્સ થયું 1 જ મિનિટમાં કે હવે તમારું આ સ્ટેશન આગળનું રાજીવનગર આવી ગયું. હજી તો રાજીવનગર આવ્યું, ફરી પાછું એનાઉન્સ થયું 1 જ મિનિટમાં સુરેશ ક્રોસિંગ આવી ગયું. પછી સુરેશ ક્રોસિંગ બંધ થયું શટર, પછી પાછો મેસેજ આવ્યો કે તમારું પાલડી આવી ગયું. 1 મિનિટ. આ તમે વિચારો, ઓડી ગાડી, મર્સિડીઝ ગાડીમાં કોઈ ચમરબંધી બેઠો હોય અને એને જો પહોંચવું હોય, આ જે જગ્યાએ હું બોલું છું કે 1 મિનિટમાં, એની પાસે સોનાની બી ગાડી હોય ને પતરાવાળી, તો બી ના પહોંચી શકે. એટલે મોદીનો જે ભાવ છે કે સાધારણમાં સાધારણ જીવ, 13 રૂપિયા 50 પૈસામાં હું કેટલી મિનિટમાં પહોંચ્યો હોઈશ? 12 મિનિટમાં અહીંથી હાઈકોર્ટ, પછી બદલવાની છે, બહુ સહેલું છે. પહેલાં એવું લાગે કે હાય બાપ કશું નથી, ત્યાંથી પાછી સામે બીજી 13 જ હોય, કારણ કે 4 ખૂણા છે ને, એટલે એ સીધા જવું હોય અહીંથી એપીએમસીથી ગાંધીનગર, તો બદલવાની બી નહીં. એટલે જે તમે વિચારો કે તમારી પાસે ભારેમાં ભારે કાર હોય તો પણ ત્યાં એ સાધારણ લાગે, એટલું વૈભવ, એટલું ઐશ્વર્ય એક સાધારણ પ્રજા માટે મોદીએ વિચાર્યું છે. આ વાત છે. તો સારો રાજા એ આવે તો દેશને કેટલી હદ સુધી, એટલે આ બધું કહું છું, કોઈ મારે કંઈ આમાં છે નહીં, પણ સમય આવે ને વોટ કરવાનો, તો વૈષ્ણવો તમે વોટ નહીં કરો તો એટલું કમજોર પડશે આપણું રાજાનું તંત્ર. અને આ જે બીજા તમે દૃષ્ટો અત્યારે જે બહાર નીકળ્યા છે, દેખાઈ આવે છે આપણને, કે અત્યાર સુધી આપણને દેખાતા નહોતા, પણ સામર્થ્યવાન મોદીને જોઈને બધા કેવા બહાર આવે છે, સર્પ જેવા, વીછી જેવા. આ લોકો ફરી પાછા સત્તામાં આવે નહીં અને એ નબળા પડે અને આપણો રાજા બળવાન થાય, એના માટે આળસ ખંખેરજો. આપણે એટલા આળસુ છીએ કે વોટ કરવા જવા માટે પણ આપણને આળસ આવે છે. એમ નથી વિચારતા કે જુઓ આ અંગ રાજા એ ચાલ્યો ગયો, વેન આવ્યો, અને જે ત્રાહિમામ થયા બધા, અને વેન મર્યા પછી તો ચારે બાજુથી લૂંટારા આવી ગયા. તમે વિચારો, આપણા હિન્દુ સનાતન ધર્મની બહુ બેટીઓની રક્ષા એ પછી કોણ કરશે જો તમે વોટ આપવા નહીં જાવ તો? એ ભાવ સાથે ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગત ગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.